સુરતથી સારોલીમાં પકડાયો છે ડ્રગ્સનો જથ્થો। સારોલી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે નેપાળી યુવકની ધરપકડ કરી। પોલીસે 11 લાખની કિંમતનું 8 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। બંને શખ્સો નેપાળથી આ ચરસ છે એ લાવ્યા હતા અને હાલ આ બંને શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરતના સારોલી ચેકપોસ્ટ નજીક અવારનવાર જે રીતે ડ્રગ્સ અથવા તો ચરસનો જથ્થો છે તે ઝડપાતો હોય છે। ત્યારે સારોલી પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે બે યુવાનો છે બેગની અંદર ચરસનો જે જથ્થો લઈને આવી રહ્યા છે તે આધારે ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી અને રાત્રિના સમયે જે બે નેપાળી યુવાનો જે છે ચરસનો જથ્થો લઈને આવી રહ્યા હતા તે દરમિયાન તેમને જે છે પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી અંદાજિત જે રીતે કહી શકાય 8 કિલો 800 ગ્રામ જેટલો ચરસનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। અંદાજિત તેની જે કિંમત છે 11 લાખ જેટલી થાય છે। આ બંને યુવાનો જે છે તે નેપાળ ખાતેથી આ ચરસનો જથ્થો છે તે સુરત ખાતે લાવ્યા હતા અને સુરતની અંદર જે છે અલગ અલગ જે વેપારીઓ જે છે તેમને આપવા હોવાની જે માહિતી છે સામે આવી રહી છે। હાલમાં જે રીતે સારોલી પોલીસ દ્વારા બંને નેપાળી યુવાનો છે તેમને ધરપકડ કરી લીધી છે અને જે ચરસનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। કારણ કે સુરતની અંદર કોને આપવાના હતા અને આ કારણ કે યુવાધન ખાસ કરીને જે આ નશાયુક્ત જે કહી શકાય ડ્રગ્સ હોય ચરસ હોય તેના જે ચડે છે તેને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત છે તે અવારનવાર આ ડ્રગ્સનો અથવા તો ચરસનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવતો હોય છે। હાલમાં તો સારોલી પોલીસ દ્વારા આ જે 11 લાખ જેટલો જે ચરસનો જે જથ્થો છે તે કબજે કર્યો છે અને બંને નેપાળી જે યુવાનો છે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।